મને કે મારી જન્મ કુંડળી જોઈ દો. મેં હાવ નવરો છો, લઈ આવ જા. હળી કરતો જન્મ પત્રિકા લઈને આવ્યો. મેં કીધું ચંપકભાઈ નામ છે? મને કે હા. મહેતા અટક છે? મને કે અટક કે મહેતા છે? જબરું જ્યોતિષ તમારું. મેં કીધું પત્નીનું નામ મધુકાંતા નામ છે? મધુ? મારી વાલી મધુ, શું છે આ બધું? આખું સુધી તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? મને કે મધુ જ નામ છે. મેં કીધું સંતાનમાં 2 દીકરી ને 2 દીકરા? મને કે હા, મોટી 2 દીકરીઓ છે, નાના 2 દીકરા છે. એ ખબર પડી ગઈ. મેં કીધું બનારસનો ભણેલો બ્રાહ્મણ છું. મેં કીધું દીકરીનું નામ નૂતન અને વર્ષા? મને કે હા. દીકરાનું નામ અભિ અને નંદન? નૂતન વર્ષ અભિનંદન. મને કે જબરું જ્યોતિષ તમારું. મેં કીધું ગયા શનિવારે 10 કિલો ઘઉં લઈ આવ્યો હતો. 10 કિલો ઘઉં અને 2 કિલો ખાંડ. મને એ ખબર પડી કે મેં કીધું રેશનિંગ કાર્ડ છે આ. હવે કુંડળી લેતો આવજે ગગા. હવે એમાં તો બધું લખ્યું જ હોય. પાછો હું બનારસનો ભણેલો ભાઈ. એ માવતર કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી. એક જ ગોખલામાં 2 મૂક્યા હતા, રાશન કાર્ડ ને જન્મ પત્રિકા. રાશન કાર્ડ લઈને દોડ્યો આવ્યો. ઓલો સુરેન્દ્રનગર પાસે તરણેતરનો મેળો ભરાય, થાન તરણેતરનો મેળો 3 દિવસનો. એમાં ઓલા નામ લખાવે. દેશી ભાષામાં શું કહેવાય? છૂંદણા. સુધરેલી ભાષામાં શું કહેવાય? ટેટુ. ટેટુ. એકવાર છપાઈ ગયા પછી જાય નહીં ભાઈ. એકનો બહુ રડતો હતો. મેં કહ્યું તને ન ફાવતું હોય તો ન લખાવવું જોઈએ. લખાવી લીધા પછી હું કામ રડસ? મને કે લખાવવાનું તું કેટરીના, અને લખી રાખો કૂતરીના. હવે આખો દી આમ જ ફરવાનું ને મારે. ઉતાવળ ન કરવી કોઈ પણ બાબતમાં. બીજી વાત, ઓલો નામ લખતો હતો ને એને એક જણો મારતો હતો. મેં કહું ગરીબ માણસ છે, નામ લખીને 2 પૈસા કમાય છે, મેળામાં મારે શું કામ? મને કે મારે નહીં તે હું પૂજા કરું? હું લખ્યું વાંચો આને લ બાળ. મારા છોકરા વાંચે મારો બાપ લબાડ છે તો કેવું ખરાબ લાગે. મેં ઓલાને કીધું લબાડ થોડું લખાય. મને કે લક્ષ્મી શંકર, બાલાશંકર, ડડલી નામ છે, કેવડું લાંબુ થાય? આ લક્ષ્મી શંકર અહીંયા પૂગે, બાલાશંકર અહીંયા પૂગે, ને ડડલી બગલીમાં પૂગે ડાયરેક્ટ. મેં તો ટૂંકું કે નાખ્યું લો બાળ. મજાની વાત છે. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું? દીનુ હે. આ મજા આવ્યો તારા. અમુક પ્રસંગોનો આનંદ છે, હું આપને કહું. હા, મેં એક છોકરાને કીધું તારું નામ શું? મને કે પ્રેમજી. મેં કીધું ઇંગ્લિશમાં? મને કે લવજી. એક ઠેકાણે હમણાં 2 વાગ્યે એક છોકરો લેસન કરતો હતો. એવો સરસ મજાનું બાળક હતું. મજા આવી ગઈ હો. મેં કીધું વાહ, શું બાબાનું નામ છે? મને કે સોમનાથ. મેં કીધું વાહ ભાઈ વાહ, સવારમાં નામ લીધું હોય તો પૂન થાય સોમનાથ. 10 મિનિટમાં વાવાઝોડા જેવો છોકરો આવ્યો, પાણા ઉલાડતો. એક જ પાણાનો ઘા કરો, ટીવી તોડ નાખ્યું. મેં કીધું આ? મને કે બીજા નંબરનો ઘેલા સોમનાથ. આપણે ગઢડા પાસે છે ને ઘેલા સોમનાથ. હમણાં ભાદરવા મહિનામાં મારા પિતાશ્રીનું મેં શ્રાદ્ધ કર્યું ને, એક બ્રાહ્મણ કુટુંબને જમવાનું નોતરું દીધું. 2 છોકરાને મા બાપ 4 જણા લાઈનમાં જમવા બેઠા. દૂધપાક પૂરી બનાવ્યા હતા. હું આ ડોયાથી છોકરાને વાટકામાં દૂધપાક દેવા જાઉં ને, છોકરો વાટકો હટાડી લે. મને કે ઢેંટેણે. મેં કહું ખાઈ લે સાનુમુનો. બીજી વાર વાટકામાં દૂધપાક, વળી વાટકો હટાડી દીધો. મને કે ઢેંટેણે. ખાય તારી. ત્રીજી વાર વાટકામ તો વળી વાટકો હટાડી લીધો. મને કે ઢેંટેણે. મેં એના બાપને કીધું આને સમજાવવાનું, ખાતો નથી, ઢેંટેણે કરે છે. મને કે જીતુભાઈ મારો છોકરો જીભીથી તોતળો છે, એ એમ કે છે દૂધ પાક ખાય તો ઘેંચડે. બોલો આઈટમ કે નહીં? ઘેંચડે. છોકરા બહુ મજા કરાવે હો. હમણાં એક ઠેકાણે ગયો ને, ચા પાણી પીવા, બેન ચા બનાવતા હતા ને મારે પાણી પીવું હતું. મેં કીધું હાથે પાણી પી લે. ફ્રીજ ખોલી
પાણી પીવા ગયો તો ફ્રીજમાં 3 છોકરા બેઠા હતા. મેં ઓલા બેને કીધું છોકરા ફ્રીજમાં, મને કે બગડે નહીં ને. અમુક અમુકની વાત જવા દો. હમણાં એક જણાને અહીંયા ડાબી બાજુ છે ને, અહીંયા લાગી ગયું કપારમાં, લોહી નીકળતા હતા. મેં કીધું શું થયું? મને કે બસમાં બેઠો હતો ને તો બારીએ બેઠો હતો, તે ઓલો કાચનો ખીલ્લો હતો ને અંદર લાગી ગયો. મેં કીધું કોકની હારે જગ્યા બદલી લેવી જોઈએ ને. મને કે કોની હારે બદલે? આખી બસ ખાલી હતી. બુદ્ધિ વગરના. અમુકને તો આઈટમને વંદન કરીએ. રાત્રિની 2x2 લક્ઝરી કોચમાં મુસાફરી કરો, ડ્રાઈવર હાંકતો ને પેસેન્જર બધા હોતા હોય. મારી પડકે હમણાં દોઢ ભટકાર્યો. મને કે જીતુભાઈ કેવું પડે? મેં કીધું શું? મને કે બધા હોઈ ગયા પણ ડ્રાઈવર જાગે તો. બુદ્ધિ વગરના ડ્રાઈવર હોઈ ગયો તો આપણે પહેલાં હોઈ ગયા હોય. અમુક આઈટમોને તો ભેગી જ ન લઈ જવાય, મુસાફરી બગાડે હો આપણી. ભાઈ હો, અમે અહીંથી બોલીએ ને તમે બધા દાંત કાઢો, જેનું કારણ શું ખબર છે? આપણી ગુજરાતી ભાષા. હું દુનિયાના 18 દેશ ફરી આવ્યો કોકના પૈસે. ABCDમાં હજી વાંધા છે. યા કરીને ઘૂસી જાઉં ઓલાની વાહે, મરે તો સામે વાળો મરે. ભાષા અમે અહીંથી બોલીએ ને તમે હસો જ. અમારે મદ્રાસમાં ડાયરો હતો, મદ્રાસ. ત્યારે ઓલો હાજી રમકડું ઢોલક હાજીભાઈ અને નાનજી બાપા મિસ્ત્રી નાનજીભાઈ, એ વખતમાં તે મદ્રાસી ભાષા આવડે કે અંગ્રેજી ભાષા આવડે તો જ તમે ખાવા ભેગા થાવ. સારું, મદ્રાસ અઘરું છે. અમારો મેનેજર કે તમને હોટલમાં જમવા લઈ જાય તો ફાવશે? મેં કીધું ફાવશે. હોટલમાં ગયા. હાજીભાઈ કે જીતુભાઈ ડુંગળીનો ઓર્ડર આપો. મેં તો વેટરને કીધું ખામોન. એ ખમોન કીધું એટલે આવ્યો. મેં કીધું પ્યાજ જોઈએ, પ્યાજ. ડુંગળીને હિન્દીમાં પ્યાજ કહેવાય, સીધી વાત છે. વેટર મારી હમ આમના જોયા જ કરે. મેં કહું નહીં સમજ્યા? હું ઇંગ્લિશમાં બોલો ઓનિયન ઓનિયન, આમના જોયા જ કર્યો. મેં કહું નહીં સમજે. હું હાથ પકડી રહોડામાં લઈ ગયો, ડુંગળીને ઢગલો બતાવે. મેં કહું ધીસ. મને કે ડુંગળી કયો ને, હું જુનાગઢનો જ છું. છોટી હું પેલા ઓંજન 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 ઓંજન. આપણી ભાષાઓ. હું ને અમારો હાસ્ય કલાકાર નીરવ મહેતા ન્યુઝીલેન્ડ ગયા, તે વિઝા લેવા એમ્બેસીમાં ઊભા ને અમારો પ્રમોટર કહેતો હતો, મેનેજર કે પ્રોગ્રામમાં જવું ન્યુઝીલેન્ડ એવું ન કહેતા, નકર આ ગોરિયા વર્ક પરમિટ માગશે. મારો વારો આવ્યો. મને કે ક્યું જાના હે? મેં કીધું પ્રસંગે પ્રસંગ. મને કે ક્યાં પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. ગુજરાતી ભાષા સિવાય ક્યાંય ખોરા ભરત નથી આવતું. મને કે उसमें क्या होता है? मेरे को माताजी तैरना पड़ता है और आखिर रात घोड़ा खूदना पड़ता है. એ ક્યાં ને હિન્દી પૂરું નથી આવડતું, ત્યાં હું ટકવાના હતા. સિક્કા મારી દીધા, જવા દિવસ આતા હોતો. આપણી ભાષા હોય સાહેબ, મજા આવે. સુરતના રેલવે સ્ટેશનમાંથી એકનો ઠેલો લઈને બહાર નીકળો. સુરતના સ્ટેશનમાંથી થેલો લઈને બહાર નીકળો. ત્યાંથી પોલીસવાળો નીકળો. શું છે આમાં? તો કે બોમ્બ છે. પોલીસવાળે ફેરવીને ધોકો માર્યો. હાથમાંથી થેલો પડી ગયો ને બામની શીશી બધી ઢોરાઈ ગઈ. પોલીસવાળો આ તો બામ છે. હું એક કહું છું બોમ્બ છે. આ મહેસાણા બાજુ એ જાવ ને ઊંઝા ડીસાન પાલનપુર ને અહીંયા બામને બોમ્બ કે. હવે શું કરું બોમ્બનું? તો માર્યું અહીંયા સોંપડી દે. એક પ્રોગ્રામમાં ગુજરાતી બોલવાને બદલે હિન્દી બોલવાનો દીકરો થયો. મેં કહું તમે અહીં સુધી બોલાવ્યા છે, અમે તમારા આભારી છીએ. હમ આપકે શુક્ર ગુજાર હૈ. વચમાં દેખ ભાભો ઉભો દે, શુક્ર ગુજાર નહીં હો, ગુર્જર હુતાર. ગુજર હુતારની નાઈટનો પ્રોગ્રામ હતો. મારું આખું ફેમિલી કોમેડી છે. મારો છોકરો હમણાં 10મા ધોરણમાં નપાસ થયો. મને કે પપ્પા હું નપાસ થયો. મેં કહું ધ્યાન રાખીને ભણવું જોઈએ ને. ભણતર કેટલું બધું મોંઘું થઈ ગયું ખબર છે? નપાસ થયો. મને પપ્પા એક ટ્રાય કરવા દો બસ. મેં કહું હવે ધ્યાન રાખીને ભણજે હો ભાઈ, પૈસા મફત નથી આવતા. કોમ્પ્યુટર રાખ્યા, ટ્યુશન રાખ્યા ને 1 વર્ષ ધબધબાટી બોલાવી, વળી પાછો નપાસ થયો.
મને કે પપ્પા બીજી વાર નપાસ થયો. મેં કીધું ભણવાનું મુખ પડતું, મારી ભેગો પ્રોગ્રામમાં આવતો જા, 100% નફો, મૂડી રોકાણ વગરનો. મને કે પપ્પા 10મું પાસ કરીને આવીશ. મેં કહું હવે નપાસ થઈને આવ્યો એટલે હું તારો બાપ ને તું મારો દીકરો ને હાલ. ત્રીજે વર્ષે પાછો નપાસ થઈને આવ્યો. મને કે જીતી હું નપાસ થયો. આખું ફેમિલી હો. મારો છોકરો મને કહેતો પપ્પા મારી હગાઈ કરવા આટલું છોકરી જોવાની જરૂર નહીં પડે. મેં કીધું કા? આમે છોકરી જો રૂમાલથી ઈશારા કરે જ આપણું જામી ગયું છે. મેં કહું જામી ગયું સારું, મફતમાં પૈતું આપણે. કાલે ઈશારો કરે એટલે જરાક મને બોલાવજે. બીજી દે છોકરી ઈશારો કરતી. મને કહું પપ્પા જલ્દી આવો, છોકરી આવી. હું તો કઠોળામાં ગયો, મારા છોકરાને ફેરવીને લાફો માર્યો. મને કેમ પપ્પા માર્યો? મેં કીધું કામવાળી છે, ઓફિસનો કાચ સાફ કરે છે રોજ, મરવી નાખી કારણ વગરનો કોકને. આપણા તરફથી દાનની સરવાણી પણ સરસ મજાની આવે છે. જયંતિભાઈ જીવરાજભાઈ પોકર ₹5100 દાન આપે છે. દયાળુ તાળી પાડીને વધાવજો, સારી દાન નામ આવે. મારે વાત એ કરવી છે, દાન દિયા સો સંગ ખાના પીના સબ અંગ लगेगा. ખાધું પીધું આપણા શરીર માટે, ખાના પીના સબ અંગ लगेगा. દાન દિયા સો સંગ लगेगा, પડા रहेगा उसको જંગ लगेगा. પડ્યું પડ્યું છે ને કટાઈ જાહે. હા, ખાના પીના સબ અંગ लगेगा, દાન દિયા સો સંગ लगेगा, પડ્યા रहेगा उसको જંગ लगेगा. હમણાં એક દાદા મને મળ્યા. દાદા તમારી ઉંમર કેટલી? મને કે 70 વર્ષની ખરી. સંપત્તિ કેટલી? મને કે લાખો રૂપિયાની હતી. એટલે મને કે 3 છોકરા એવા થયા ને કે પૂરું કરી નાખ્યું. મેં કીધું અત્યારે તમારી સંપત્તિ કેટલી? સાહેબ દાદાએ મને બહુ સારો જવાબ દીધો. મને કે અત્યારે મારી સંપત્તિમાં તૂટેલી ખાટલી, એની ઉપર ગોદલી ફાટલી, નીચે પાણીની માટલી, બાજુમાં દવાની બાટલી, મારી સંપત્તિ આટલી. ભાઈ ભાઈ, આપણે કરોડપતિ હોય તો ભલે, લાખોપતિ હોય તો ભલે, અબજોપતિ હોય તો ભલે, પણ છેલ્લી સંપત્તિમાં તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આપણી સંપત્તિ દઈ જાજો બાકી હોય તો. કાર્યક્રમને આગળ વધારતા આનંદ થાય. કીર્તિદાનભાઈ હજી ગણપતિ વંદના જ કરી છે, આખા પૂરેપૂરા એમને માણવાના બાકી છે. વિનંતી કરી કીર્તિદાનભાઈ પધારો. બીજા દોરમાં આપનું ભાવથી સ્વાગત છે. અને જે મન ભાવતા ભજનોની આપના તરફથી જે કાંઈ યાદી છે એ બધા ભજનો ગીતો લઈ અને બીજા દોરમાં કીર્તિદાનભાઈ ગઢવી જોરદાર તાળીથી આપણે ભાવથી એમનું સન્માન કરીએ માવતર. અને તમારા ખિસ્સામાં જે કાંઈ હોય પ્રેમથી હજી પણ આપવામાં જે બાકી હોય યથાશક્તિ ગૌર કરી જાજો. ધન્યવાદ.